હલો દોસ્તો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે છે તે પાણી વાળવાનું છે ને હું તમને અમારી વાડીનો ગુવાર આજે દેખાડું. જો આવડો આવડો છે આપણી વાડીનો ગુવાર, ને ગુવાર પણ બે સજગથી એક નંબર ગુવાર આપણો ઉગી ગયો છે અને ગુવારમાં ફ્લાવરિંગ જોઈ હોય શકો છો તમે. શીંગુ આવવાની ચાલુ થઈ ગઈ છે અને આવડો આવડો આપણો ગુવાર થયો છે. બાકી ગુવારની ક્વોલિટી જોવો તમે, ઉનાળું ગુવાર નકર આવો હોય નહીં. ગુવારમાં હવા છે એટલે આવો સારો છે. આપણે 2 વીઘાનો ગુવાર કરેલો છે. આ બધો તમને દેખાય એ બધું આ ગુવાર જ છે. અને આ બાજુ છે તે આપણે બીજું વાવેતર કરેલું છે, એટલે એમાં આજે આપણે કોરવાણ કાઢી રહ્યા છીએ. સોળાઈને એવું આપણે વાવ્યું છે. એ સોળાઈમાં પાણી પાઈ દીધું છે અને દૂધી વાવી છે એમાં પાણી શરૂ છે. તો તમને બતાવું કે આપણે સોળીનું શું છે. જો અહીંયાથી સોળી આવે છે, અહીંથી લઈને સામે લઈ ગયા પાણી રહ્યું ત્યાં સુધી, એટલે અંદાજે આ વીઘો થઈ જાય. વીઘા જેટલી તો પાકી થઈ જાય સોળી. ને આ દૂધી છે એ આપણે 15 સાહ કર્યા છે, એટલે એ વીઘાની ઉપર તો થઈ જ જાય. તો આપણે બાસાલીનો ચાલુ કરી દેવી. લાઇટ ઝટકો મારી ગઈ હતી એટલે આપણે મોટર ચાલુ કરવા ગયા હતા ને જો પાણી હેલું જાય છે. આપણે 3 હાર પાઈ છે ને આ બધી હવે ભરાવું છે. એક ભરાઈ ગઈ છે ઓલી, ને અહીંયા કણે જો ફૂટ થાય છે ને હું કંટાળી ગયો. એક આ ફૂટે છે અહીંયા ને એક લાઇટ ઘડીએ વહી જાય છે. આમાં શું કરવું એ કાંઈ નહીં સમજ પડતી. તો દોસ્તો આપણે જો બનાવ્યું છે આજને કહેવાય ઓળું, એટલે કે છાડિયો દેશી ભાષામાં. તો આપણે ગુવારને અહીંયા બધો રસ્તો આ શું કામ આપે ને, રસ્તો પાસે છે ને એની સામું લગાવ્યું છે, એટલે શું કામમાં આવે ને એ તમને જરાક ખબર હોય ને એ કોમેન્ટ કરો. અને આજે આપણે શું કામ કરીશું ને એ તમને હું આખો દી હું બતાવીશ. અટાણે તો વાગી રહ્યા છે 11 વાગ્યા છે. 11 વાગ્યા છે ને આપણે પાણી પણ પી ગયું છે. 9 વાગ્યે શરૂ કરી હતી એટલે એવું બધું છે. અને અટાણે જો ચેલા કેરા મેલું જાય છે, વાળવા હેલો જાઉં છું. અટાણે તડકો એમ છે ભાઈ, જોરદાર ભૂકા કાઢી નાખે એવો. અને ગુવાર આપણે એક જ ધારો છે બધે. તો તમારે કાંઈ પણ જે ગુવારની જે માહિતી જોઈએ ને એ આપણે આ ચેનલમાં જ આવશે. આપણે શું કરવી છીએ આજે આ મારો પહેલો બકાલાનો બ્લોગ છે. ઘણા નાખ્યા છે પણ એમાં બધે કંઈક જવાનું ને એવું હોય. તો આમાં આપણે જે કામકાજ કરીશું ને એ તમને બકાલામાં એ બધું ટોટલિંગ દેખાડવામાં આવશે. એટલે આપણે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમારે ક્યારેક કામ લાગે બકાલાની કાંઈ પણ વસ્તુ આમ તમારે દવા બવા છાંટવી હોય. જોકે ઝાઝા ભાગ્યે તો ખેડૂતને ખબર જ હોય કઈ દવા મારવી, પણ એ છતાં તો એ મજા આવે તો કરી લેજો. તો જો આપણે ઘડીક વાડીએ પાણી પીવા ગયા હતા ને ત્યાં ફૂટીને રમણ ભમણ થઈ ગયું. આમાં પાછું પહેલાં પાણીમાં હારવાર રહેવું પડે. મેં કીધું વાડીએ જઈને ટાઢું પાણી પીતો હું, ત્યાં તો ફૂટી હતી ગયું. પછી જવાને આમ પજેથી બાંધ કરી દેવાનું રે. આપણે આ જો પાણી આવે ને ત્યાંથી જ આપણે એટલું પાઈ દીધું, એટલે વીઘા
વીઘા ઉપર. હવે 3 હાર્યું રહ્યું છે આપણે, વાહનર છે, પણ એ ભરાઈ જાહે, નહીં વાંધો આવે. બાકી તો જો આપણે જો આ ડાર રહ્યો ને અહીંયા, એ ડાર સુધી આમ નામ બકાલું કરવાનું છે. હજી આપણે આગળ આટલો ભાગ છે, તો આ બાજરું રહ્યું, એ લીલું દેખાય નહીં ખડ, ત્યાં સુધી આપણે હજી બે વીઘા એટલું છે. એ 2 વીઘા જેટલામાં ભીંડો અને ગુવાર કરવાનો છે. તો એના હજી તમને હું બતાવી દઉં. હજી એના સાહાનું મુહૂર્ત આપણે કરી નાખ્યું. સાહ જો આપણે નાખ્યા છે. અને બાકી આ સાહ કેમ નાખેલા છે ને એ જરા કહી દેજો. સીધી લીટી આપણે સનેડાએથી સાહ નાખ્યા છે. બાકી સીધી લીટી જ છે. જો આમાં સીધી લીટી જ છે. પછી આમાં હજી બાકી છે. આમાં ગુવારના ને ગુવાર હજી આપણે વાવવાનો છે, થોડોક મોડો વાવવાનો છે. ગુવાર અને ભીંડો બે વાવવાનું છે. એટલે જો પાણી ઝાઝા થોડું થતું હોય એટલે મેં કેટલી વસ્તુ મેકી છે. અહીંયા પાણો પીળ્યો છે, લુગડું પીળ્યું છે, અહીંયા ધોરિયો થોડોક આમ પણ જતા ઓલો થયો છે, કેમ કે એને કેરો વાળો હોય એટલે. અને આ જો આપણે લાયન 1-2 ઠેકાણે તૂટી ગઈ હતી, તો એને પણ આપણે હાંધી વાળી છે. ને હવે પાણી નિહરતું નથી એટલે એને દાટી દઈશું. આની આ ધૂળ પાછી આ બાજુ નાખી દઈશું. તો આવું બધું ખેડૂતનું હોય. હજી તો આમાં દવા બધું છાંટવાનું છે. દવા છાંટશું ત્યારે તમને બધા દેખાડશું કે આપણે કઈ રીતની દવા છાંટવી છે, કઈ દવા છાંટવી છે. અટાણે તો આપણે ખાલી બાસાલીને જ મૂકી છે. આ દૂધી છે, દૂધીમાં આપણે ખાલી હજી બાસાલીને મૂકી છે. ને હજી 2 દવા આવશે, એક બાસાલી આવશે ને એક બીજી આવશે. એ જોવા હાટું તમે આખો વિડીયો જોઈ લેજો, એટલે આગળ તમને મજા આવે તો જોઈ લેજો. બાકી તો હવે પી રહ્યું છે એટલે બંધ કરી દઈશું. વાડીએ જઈને ત્યાં ભરાઈ રહે.